નમસ્કાર દોસ્તો, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આ એક નવા વિડીયોમાં। દોસ્તો, ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા કિંમતી વિચારો પણ કમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, આજનો વિડીયો ઘણા લોકો મહેનત કરતા હોય છે, પરિશ્રમ કરતા હોય છે અને એમને ઘણા લોકો બીજા એવા હોય છે કે એમને મેણા મારતા હોય છે કે તું આ નહીં કરી શકે, તારાથી હવે કશું નહીં થાય। તો દોસ્તો, એ લોકો કે જેઓ મહેનત કરે છે અને એમને આવા લોકો મેણા મારે છે તો એ લોકો ખાસ આ વિડીયો જુએ। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એક નાનકડું ગામ હતું જ્યાં પારસ નામનો એક બાળક રહેતો હતો। એ ખૂબ ગરીબ હતો અને એને સ્કૂલે જવા માટે ફક્ત 2 જોડી કપડાં હતા। એક સ્કૂલે પહેરીને જાય અને બીજા ધોવા માટે, વોશિંગ માટે ઘરે રાખે। એની ગરીબાઈના કારણે એને સ્કૂલમાં કોઈ મિત્ર ના થાય, એની સાથે કોઈ રમે પણ નહીં। એ એટલો બધો નિરાશ થઈને ઘરે આવે, સ્કૂલે જાય, ઘરે આવે, થોડા દિવસો વીતે છે। એક દિવસ સાંજે પોતાના પપ્પા પાસે બેસીને કહે છે કે પપ્પા, આવું કેમ થાય છે? કોઈ મારી સાથે રમતું નથી, બધા મને નફરત કરે છે। એના પપ્પા સરસ જવાબ આપે છે કે જો તું શાંત છે ને, એ જ તારી તાકાત છે। મૌનમાં પણ તાકાત રહેલી છે। એક દિવસ જરૂર એ મળશે જ્યારે તારી સફળતા મળે અને એ લોકો તને વાહવાહી કરશે। એ જ લોકો તારી સફળતા ઉપર શાબાશી પણ આપશે। તું તારી હિંમત ના ગુમાવતો, તું તારી હિંમત રાખ। તને ભણવામાં, આગળ વધવામાં કોઈ નહીં રોકી શકે। તારી હિંમત હશે, તારા ઉપર આત્મવિશ્વાસ હશે ને તો તું જરૂર સફળ થઈશ। એ દિવસથી આ વાત બાળકના મનમાં ગુંજી ઉઠે છે કે હવે હું કોઈથી પણ, ક્યારેય પણ કોઈના શબ્દોથી હિંમત નહીં હારું। હવે હું મારી મહેનત ચાલુ રાખીશ। એક દિવસ એવો આવે છે કે સ્કૂલમાં વિજ્ઞાન પ્રોજેક્ટ આવે છે। હવે જે બાળકો અમીર હતા, જેમની પાસે આર્થિક રીતે કોઈ તકલીફ પડે એવું નહોતું, એ બાળકો મોટા મોટા મશીનો લાવી અને ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર કરે છે। લેટેસ્ટ આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરીને લાવે છે મોંઘા મશીનોથી। આ બાળક પોતાના ઘરેથી જે તૂટેલી ઘડિયાળ હતી, જે એના પોતાના જૂના પપ્પાના સાધનો હતા, એમાંથી એને જરૂરિયાત પૂરતી વસ્તુ એકઠી કરીને એ જૂના સાધનોમાંથી એ બાળક સોલાર સિસ્ટમવાળી લાઇટ બનાવે છે। અને આ બાળક એ સોલાર લાઇટને બનાવીને સ્કૂલમાં લઈ જાય છે। આ સિસ્ટમવાળી લાઇટ જોઈને બીજા બાળકો હોય છે એમ કહે છે કે એના ઉપર હસવા લાગે છે અને કહે છે કે આ ભંગાર શું લાવ્યો આવું બનાવીને એમ। મિત્રો, જ્યારે એ સમય આવે છે કે બધા પોતપોતાના સાધનો, જે વસ્તુ પ્રોજેક્ટ બનાવીને લાવ્યા હોય એ ત્યાં સ્કૂલમાં રાખે છે અને જજ નિર્ણય કરે છે કે આમાંથી કોનો પ્રોજેક્ટ સારો છે। ત્યારે એ જજ એ પારસના પ્રોજેક્ટને સૌથી પહેલાં 1 નંબર પર રાખે છે અને કહે છે કે જે આ બાળક બનાવીને લાવ્યો છે એ સૌથી બેસ્ટ પ્રોજેક્ટ છે। કારણ કે આ પ્રોજેક્ટ એવો છે કે જે દરેક ગરીબ બાળકો છે ને એને ઉપયોગી થાય એવો છે।
દોસ્તો, આ દિવસે પારસના આંખમાંથી ખુશીના આંસુ આવે છે અને આ બાળક એટલો ખુશ થાય છે કે ખરેખર મારા પપ્પાએ, મારા પિતાએ કહેલી વાત આજે સફળ સાબિત થાય છે. આજે મારી મહેનત રંગ લાવી, લોકોએ મારા ઉપર મેણા માર્યા, મારા ઉપર હસવાનું ચાલુ રાખ્યું, પણ મેં એમને ઇગ્નોર કર્યા. મેં મારી મહેનતને ચાલુ રાખી, મેં મારા સંઘર્ષનો રસ્તો ક્યારેય છોડ્યો નહીં અને આજે આ સફળતા મળી. અને આ પ્રોજેક્ટને સ્કૂલમાં એક્સેપ્ટ કરવામાં આવે છે 1 નંબર પર અને સાથે સાથે શહેરના જે મીડિયાવાળા મિત્રો હતા એ પણ પોતાની હેડલાઇનમાં આ બાળકનું નામ છાપે છે અને કહેવાય છે કે આ બાળકનું નામ, આ બાળકે પોતાનું નામ તો રોશન કર્યું, પોતાના મા બાપ, પિતાનું અને પોતાના કુટુંબનું તો નામ રોશન કર્યું, પણ સાથે સાથે પોતાના ગામનું અને આખી સ્કૂલનું પણ નામ રોશન કર્યું. મિત્રો, જરૂર એક વાત કહેવા માંગીશ કે જીવનમાં જ્યારે તમે મહેનત કરતા હોવ છો ને, દરેકની વાત છે, ત્યારે લોકો તમારા પર એટલા બધા મેણા બોલશે, એટલા બધા તમને ટોર્ચર કરવાની કોશિશ કરશે કે આ વ્યક્તિ કશું નથી કરી શકતો, આ વ્યક્તિ હવે કશું કરવાને લાયક નથી. ત્યારે મારી આ એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ આ લોકોની વાતોમાં ના આવતા. જે લોકો તમારી બુરાઈ કરે છે એમને કરવા દો, કોઈ ચિંતા નહીં કરવાની. સફળતા તમારા હાથમાં છે, લોકોના હાથમાં નથી. તમારા જીવનના ફેંસલા તમારા હાથમાં છે, લોકોના હાથમાં નથી. જો લોકોને જોઈને તમારા જીવનના ફેંસલા લેશો, જો તમારો રસ્તો લોકોના સાંભળવાથી બદલી દેશો ને, ક્યારેય પણ આગળ નહીં વધી શકાય. એટલા માટે તમારા જીવનનો ફેંસલો તમારા હાથમાં છે, લોકોના હાથમાં નથી. તમે તમારા જીવનની મહેનત કરીને, તમારા જીવનની નવી શરૂઆત કરીને તમારા જીવનમાં સફળતાની મંજિલ સુધી પહોંચી શકો છો. જો તમે આવા લોકોનું કે જેઓ તમારી બુરાઈ કરે છે એમનું સાંભળો નહીં તો. દોસ્તો, એટલા માટે આ સ્ટોરી ઉપરથી આપણને એટલું જરૂર શીખવા મળે છે કે જીવનમાં ક્યારેય પણ કોઈની વાતોમાં આવ્યા વિના પોતાનું જે લક્ષ્ય છે એના ઉપર ફોકસ કરીને મહેનત ચાલુ રાખો. કારણ કે મહેનતનું ફળ આજે નહીં તો કાલે અવશ્ય મળે છે, જરૂર મળે છે. જો આ સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો એ આ કમેન્ટમાં વિડીયોની નીચે જરૂર જણાવજો. ધન્યવાદ.